હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના ભાગ 1 રસાયણ વિજ્ઞાન ભાગ 1 એમાં ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા એની આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, 11મા ધોરણમાં આપણને ખબર છે કે દ્રવ્ય છે એની મુખ્યત્વે 3 અવસ્થા છે: સોલિડ, લિક્વિડ અને ગેસ. લિક્વિડ અને ગેસ છે એ વહન પામવાની ક્ષમતા ધરાવે, એટલે એને ફ્લુઇડ કહેવાય અથવા દ્રવ કહેવાય. વહન પામે. જ્યારે ઘન પદાર્થ છે એ વહન પામતો નથી, જે જળ હોય છે, એટલે જડતા દર્શાવે છે. પદાર્થની કઈ અવસ્થા હશે એનો આધાર એમાં રહેલા ઘટક કણો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ ઉપર રહેલો છે. પદાર્થમાં 3 અવસ્થામાંથી કઈ અવસ્થા હશે એનો એક આધાર ઘટક કણો વચ્ચે, ધારો કે આ ઘટક કણ છે, તો આ ઘટક કણોની વચ્ચે આકર્ષણ કેવું હશે. જો આકર્ષણ વધુ હોય તો અંતર છે એ ઘટે, તેથી પદાર્થની અવસ્થા સોલિડ બનવાનો પ્રયત્ન કરે. બીજું આવે એક ઉષ્મીય ઉર્જા. આકર્ષણ છે એ નજીક લાવે ઘટક કણને, બરાબર ને. ઉષ્મીય ઉર્જા છે એ એકબીજાને દૂર ફંગોળે. તો ઉષ્મીય ઉર્જા જો વધારે હોય, ઉષ્મીય ઉર્જા વધારે હોય એમ પદાર્થની અવસ્થા વાયુરૂપ બને. ઘન પદાર્થના સામાન્ય કયા કયા ગુણધર્મો હોઈ શકે? ઘન અવસ્થાના સામાન્ય ગુણધર્મો ક્યાં હોઈ શકે? મિત્રો, તો આપણને ખબર છે કે ઘન પદાર્થ છે એ નિશ્ચિત કદ ધરાવે. ઘન પદાર્થનું કદ નિશ્ચિત હોય, દળ નિશ્ચિત હોય અને આકાર પણ નિશ્ચિત હોય. વેરી ગુડ. બીજું કીધું એમ આકર્ષણ છે એ કેવું હોય? વધારે હોય. અંતર છે ઘટક કણો વચ્ચે અંતર ઓછું હોય. ને આ ઘટક કણોની જે ચોક્કસ જગ્યાએ આવેલા હોય એ એની આસપાસ, પોતાની સ્થિતિની આસપાસ આંદોલન કરતા હોય. એના પછી એક કહું તો ઘન પદાર્થ છે એ અસંકોચનીય હોય. કેવા? અસંકોચનીય હોય. અને બીજું લાસ્ટમાં કે ઘન પદાર્થ છે એ દ્રઢતાનો ગુણધર્મ, જડતાનો ગુણધર્મ દર્શાવી શકે. એમના પછી આગળ વાત કરું તો જે ઘન પદાર્થની અંદર જે એમના ઘટક કણો આવેલા હોય ને, આ ઘટક કણોની હાજરીના ક્રમને આધારે, ક્યાં કઈ કઈ જગ્યાએ ઘટક કણોની હાજરી છે એના ક્રમને આધારે ઘન પદાર્થને 2 ભાગમાં આપણે વેચી શકીએ. એક ક્રિસ્ટલાઇન એટલે કે સ્ફટિકમય, બીજું અસ્ફટિકમય. અને ક્રિસ્ટલાઇન કહેવાય અને એમોર્ફસ કહેવાય. ઘન પદાર્થમાં જે ઘટક કણો હોય, આ ઘટક કણોની હાજરીનો ચોક્કસ ક્રમ હોય. આ ચોક્કસ ક્રમને આધારે આપણે ઘન પદાર્થને 2 પાર્ટ્સની અંદર વેચી શકીએ: સ્ફટિકમય અને અસ્ફટિકમય. તો મિત્રો, સ્ફટિકમય ઘન પદાર્થનું એક સાદામાં સાદું ઉદાહરણ તમને બતાવું તો NaCl છે, પછી ક્વાર્ટઝ છે, એ
સ્ફટિકમય પદાર્થ છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ છે એ કાચ છે, એ અસ્ફટિકમય ઘન પદાર્થ છે. પછી પ્લાસ્ટિક છે, એ પણ અસ્ફટિકમય ઘન થાય. હવે અસ્ફટિકમય પદાર્થ અને સ્ફટિકમય પદાર્થનો તફાવત આપણે લઈએ. તફાવત આપો, સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય? તો મિત્રો, સ્ફટિકમય ઘન પદાર્થ એટલે શું? તો એનો તફાવત સમજવા માટે સૌથી પહેલાં તો આપણે અમુક પોઈન્ટ્સ જોઈ લઈએ. હમણાં જ મેં તમને કીધું, સ્ફટિકમય પદાર્થની અંદર એમના જે ઘટક કણ છે, એટલે જે ઘટક કણોની જે ગોઠવણી હોય એને લેટાઈસ રચના કહેવાય. તો આ લેટિસ રચના લાંબા ગાળામાં જળવાઈ રહે. અસ્ફટિકમયમાં લેટિસ રચના લાંબા ગાળા સુધી સચવાતી નથી. એક પછી એક પોઈન્ટ્સ અહીંયા આપેલા છે, એ હું જોઈ લઈએ. આકાર. સ્ફટિકમય ઘન પદાર્થનો આકાર છે એ ચોક્કસ અને નિયમિત આકાર હોય, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થમાં નિયમિત આકાર ના હોય, અનિયમિત આકાર હોય. સ્ફટિકમય ઘન પદાર્થમાં નિયમિત આકાર હોય, આમાં અનિયમિત આકાર હોય. નંબર 2, ગલનબિંદુ. સ્ફટિકમય ઘન પદાર્થ છે એ ચોક્કસ અને લાક્ષણિક તાપમાને પીગળે. એનો મતલબ કે ગલનબિંદુ છે એ ચોક્કસ હોય, નિશ્ચિત હોય. આમાં ગલનબિંદુ છે, અસ્ફટિકમયમાં ગલનબિંદુ નિશ્ચિત ના હોય તો એક તાપમાનનો ગાળાની અંદર પીગળે. એટલે એનો મતલબ કે તાપમાનનો ગાળો હોય. ફરીથી મિત્રો યાદ કરીએ. પેલું શું હતું? સ્ફટિકમય ઘન પદાર્થનો આકાર છે એ નિશ્ચિત હોય, અસ્ફટિકમયનો આકાર નિશ્ચિત ના હોય. ગલનબિંદુ સ્ફટિકમયનું ચોક્કસ હોય, આમાં ચોક્કસ ના હોય. નંબર 3, ચિરાડ ગુણધર્મ અથવા ક્લીવેજ ગુણધર્મ. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થને ચપ્પા જેવા ધારવાળા સાધન વડે આપણે કટ કરીએ, કાપીએ, ત્યારે એમાંથી 2 વિભાગમાં છૂટા પડે, એટલે 2 અલગ સપાટી પ્રાપ્ત થાય. તો આ બંને સપાટી છે ને એ સાદી અને સુવાળી હોય. એનો મતલબ કે પહેલા પદાર્થની સપાટી જેવી હતી એવી જ હોય. તો એ ક્લીવેજનો ગુણધર્મ દર્શાવે છે. અસ્ફટિકમય ઘન પદાર્થમાં શું થાય? જ્યારે કોઈ પણ અસ્ફટિકમય ઘન પદાર્થને ચપ્પા વડે અથવા તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે, કટ કરવામાં આવે, ત્યારે તે 2 અનિયમિત વિભાગમાં, અનિયમિત સપાટીવાળા ભાગની અંદર વિભાજિત થાય. તો એ બનશે અસ્ફટિકમય ઘન. સપોઝ એક ઉદાહરણ તમને હું બતાવું કે સાબુ છે એને તમે કટ કરો તો એમાંથી જે 2 નાના ચોસલા બને, તો એ બંને ચોસલાની સપાટી છે એ સાબુની મેઇન મોટો જે આપણી પાસે સાબુ હતો એની સપાટી જેવો જ હોય, સુવાળીને હોય. તો એ સ્ફટિકમય પદાર્થ છે. અસ્ફટિકમયમાં ધારો કે કાચ છે, એને તમે ચપ્પા વડે કાપો, પછી એની સપાટી જો તમે સુવાળી જોવા ના મળે, અને એ સુવાળી છે એમ હાથથી અડકાય પણ નહીં, કારણ કે એ લાગી જવાનો પ્રયત્ન કરે, લાગી જાય અને બ્લડ પણ નીકળી શકે. ઘણી વખત આપણને ખબર છે પ્રેક્ટિકલ દરમિયાન શું થાય છે કે પીપેટ કે ક્રેકિંગ થાય, પછી આપણે જો હાથ ઉપર રાખી ના શકીએ, કારણ કે સીધું એની ધાર છે એ આપણે ખૂંચી જશે અંગૂઠામાં. એટલે આ તમે ઇઝીલી સમજી શકો. પહેલું હતું આકાર, બીજું ગલનબિંદુ, ત્રીજું ચિરાડ ગુણધર્મ, ચોથું છે ગલન ઉષ્મા. સ્ફટિકમય ઘન પદાર્થ છે એમને નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા હોય, જ્યારે અસ્ફટિકમયની અંદર લાક્ષણિક ગલન ઉષ્મા જોવા ના મળે. ટૂંકમાં ગલનબિંદુ જેવું છે મિત્રો. સ્ફટિકમય ઘન પદાર્થ છે એને નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા હોય પહેલાં ને ના હોય. આમાં ફિક્સ હોય, આમાં ફિક્સ નથી. 5, વિષમદૈશિકતા. સ્ફટિકમય ઘન પદાર્થ છે ને એ સ્વભાવમાં વિષમદૈશિક છે. વિષમદૈશિક શું છે હમણાં તમને બતાવું. જ્યારે અસ્ફટિકમય ઘન છે એ સમદૈશિક છે. નંબર 6, સ્વભાવ, એટલે કે પ્રકૃતિ કેવી છે. પ્રકૃતિ અહીંયા છે લખેલું.
સ્ફટિકમય ઘન પદાર્થ છે એ સાચા ઘન પદાર્થ છે, જ્યારે ઓલા છે એ સાચા નથી, ખોટા છે. ખોટાને બદલે આપણે શબ્દ વાપરીશું આભાસી ઘન પદાર્થ છે, એટલે કે અતિ અથવા શું છે, અતિ ઠંડા પાડેલા પ્રવાહી પદાર્થ છે. સ્ફટિકમય ઘન પદાર્થ છે એ સાચા ઘન છે, ઓલા આભાસી ઘન પદાર્થ છે. સ્ફટિકમય ઘન પદાર્થની અંદર ઘટક કણોની ગોઠવણીનો ક્રમ છે એ લાંબા સમય સુધી સચવાઈ રહે છે, લાંબા એરિયામાં હોય, ઓલા ટૂંકા એરિયામાં હોય. અને હજી વધારાનું આપવું હોય તો ઉદાહરણ આપી શકીએ આપણે. સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણ તરીકે હું તમને કહું, તાંબુ છે, પોટેશિયમ નાઇટ્રેટ છે, NaCl છે, બેન્ઝોઇક એસિડ છે, આ બધા સ્ફટિકમય થાય. જ્યારે અસ્ફટિકમય ઘનની અંદર PVC, કાચ, પોલીયુરેથેન, આ બધા અસ્ફટિકમય ઘન થાય. નેપ્થેલિન એ પણ અસ્ફટિકમય ઘન થાય. હવે અહીંયા એમ તમને એક ચિત્ર દોરીને બતાવ્યું છે. આ પેલું ચિત્ર છે ક્વાર્ઝનું છે, બીજું છે ક્વાર્ઝમાંથી બનેલો કાચ છે. તો અહીંયા તમે જોઈ શકો કે આ નાનો ગોળો છે ને એ સિલિકોન છે, મોટો ગોળો છે ને એ ઓક્સિજન છે. તો આ ક્વાર્ઝની રચનામાં અહીંયા તમે જુઓ કે ગોળા અથવા એની રચના છે ને એ જો એક જ સરખા રાઉન્ડ છે બધી ડાયમેન્શનમાં. એટલે આ જે ધારો કે ઘટક કણ તરીકે હું ગણું આજે, તો એના જેવા લાંબા સમય સુધી બધી બાજુએ એક જ સરખો ક્રમ જળવાઈ રહીએ. સ્ફટિકની ગોઠવણીનો ક્રમ છે એ લાંબા સમય સુધી સચવાઈ રહીએ, જળવાઈ રહીએ, તો આ સ્ફટિકમય ઘન પદાર્થ થાય. જ્યારે બાજુમાં જે ચિત્ર તમને દોરીને બતાવ્યું છે, જો એમાં આ જ રચના છે, પણ અહીંયા તમે જુઓ અલગ અલગ સ્ફટિકના બંધારણ જોવા મળે. એટલે સ્ફટિકનો ઘટક કણોની ગોઠવણીનો ક્રમ છે ને એ લાંબા ગાળામાં જળવાતો નથી, માત્ર ટૂંકા ગાળા પૂરતો જ હોય, એટલા પૂરતો જ છે. જો પછી અહીંયા વળી સાવ નાનું થઈ ગયું, પછી અહીંયા વળી અહીંયા ખૂબ મોટું થઈ ગયું. તો આ પેટર્ન અથવા ઘટક કણોની ભાતને આધારે પણ આપણે ગોઠવી શકીએ કે નક્કી કરી શકીએ. પછી એક શબ્દ હમણાં આવ્યો તો વિષમદૈશિકતા. તો જો વિષમદૈશિકતા શું છે એ સમજવા માટે અહીંયા એક ચિત્ર મેં તમને બતાવ્યું છે. તો આ બધા ઘટક કણ દોરીને બતાવ્યા છે. નાના નાના જે ગોળા છે ને, નાના ને મોટા, એ ઘટક કણ આપ્યા છે. હવે જોજો બરાબર, તમે A to B તરફ જાઓ, આ A થી B લાઈન છે ને એની આજુબાજુ તમે જોશો તો આ બાજુ જો બધા નાના ગોળા આવે છે, ઓલી બાજુ બધા મોટા ગોળા આવે છે. એનો મતલબ કે આ દિશાની અંદર ઘટક કણોનો ક્રમ છે એ જળવાય છે. હવે C અને D માં જુઓ, C અને D માં જુઓ, જો આ C અને D, એમાં શું થાય છે, મોટો ગોળો, નાનો ગોળો, મોટો ગોળો, નાનો ગોળો. એનો મતલબ કે મોટા ગોળા સાથે એક જ લાઇનની અંદર નાનો ગોળો પણ આવે છે. જ્યારે A ને B, આ C અને D માં, AB માં શું થતું હતું, નાના હોય તો બધા નાના ગોળા એક જ લાઇનમાં આવતા હતા. તો આને આધારે વિષમદૈશિકતા અથવા સમદૈશિકતા શું છે, તો કે જો પદાર્થની જુદી જુદી દિશામાં વિદ્યુતકીય અવરોધ અથવા વક્રીભવનાંક એના મૂલ્યો અલગ અલગ મળે તો પદાર્થની ગોઠવણી છે તો તે વિષમદૈશિકતાનો ગુણધર્મ દર્શાવે છે. જો આ ડાયમેન્શનમાં વક્રીભવનાંકના મૂલ્યો મળે, આ ડાયમેન્શનમાં જાવ તો વળી જો ઘટક કણોની ગોઠવણી અલગ અલગ છે તો આ સ્ફટિકમય ઘન પદાર્થ છે. તો આ વિષમદૈશિકતા દર્શાવે છે. વિષમદૈશિકતાનો મતલબ એમ સમજવાનો કે અલગ અલગ ડાયમેન્શનમાં અલગ અલગ દિશાની અંદર જો આપણે ઘટક કણોની ગોઠવણીનો વિચાર કરીએ તો દરેક ટાઈપમાં, દરેક દિશામાં વક્રીભવનાંકના મૂલ્યો જુદા જુદા પ્રાપ્ત થાય તો વિષમદૈશિકતા દર્શાવે. તો સ્ફટિકમય ઘન પદાર્થની અંદર આવી વિષમદૈશિકતા હોય અને જો બધી જ દિશામાં ઘટક કણો છે
એ વ્યવસ્થિત તો હોય જ, સાથોસાથ પણ વક્રીભાવાનાંકના મૂલ્યો અથવા અવરોધના મૂલ્યો છે, વિદ્યુતકી અવરોધના મૂલ્યો જો સરખા મળે ને તો એ સમદેશિક થાય. ક્લિયર? કેટલાક સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘનના મિત્રો ઉદાહરણ બતાવ્યા છે તમને. સ્ફટિકમય ઘનની અંદર જો બેન્ઝોઇક એસિડ, આ બેન્ઝોઇક એસિડનું સ્ટ્રક્ચર હું દોરું. બેન્ઝીન ઉપર COOH, પછી પોટેશિયમ નાઇટ્રેટ KNO3, પછી કોપર છે, તાંબુ છે. અસ્ફટિકમય ઘન જો પોલીયુરેથેન છે, નેપ્થેલિન છે. નેપ્થેલિનનું બંધારણ 2 બેન્ઝીન ચક્ર એકબીજા સાથે જોડાયેલી હોય નેપ્થેલિનમાં. પછી ટેફલોનને PTFE કહેવાય. એનું બંધારણ બતાવું તો CF2 પોલિમર પદાર્થ છે આ ટેફલોન. પોલીટેટ્રાફ્લોરોઇથિલિન. સેલોફોન એ અર્ધપારગમ્ય પડદો છે. પછી PVC પ્લાસ્ટિક આવે ને એ. પછી ફાઈબર ગ્લાસ, વાહનો કે અથવા જે બસ છે એના જે ગ્લાસ હોય ને ફાઈબરના બનેલા હોય. તો આ રીતે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન વિશે ઇઝીલી તમે વર્ગીકરણ કરી શકો. આજનું લેક્ચર પૂરું થાય છે.